એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। પાદરા તાલુકાના વડુ ગામમાં આજે જમિયતે ઉલમાએ હિન્દ શહેર વડોદરા અકોટા યુનિટ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ વડુ ગ્રામમાં આવેલા મસ્જિદે ગરીબ નવાઝ પાસે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો। વડુ ખાતે બ્લડ ડોનેટ કેમ્પમાં વડુ ગામના રહેતા મુસ્લિમ ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે ભાગ લીધો। આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। વડોદરાની જમિયતે ઉલમાએ હિન્દ નામની સંસ્થા અકોટા યુનિટ કેમ્પમાં કાર્ય છે। આ સંસ્થામાં આજરોજ પાદરાના વડુ ગામના મુસ્લિમ ભાઈઓએ બ્લડ ડોનેટ કરી જરૂરિયાતવાળા લોકોને સમયસર લોહી મળી રહે, કોઈની જિંદગી બચી જાય તેવી આશાથી બ્લડ ડોનેટ કરેલ છે। આ વડોદરાની સંસ્થા દ્વારાની સ્વાર્થ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આજે એક બોટલ લોહીથી કોઈની જિંદગી બચી જાય એવામાં આ સંસ્થાએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ અને વડુ ગામના લોકોએ પણ બ્લડ ડોનેટ કરી માનવતાનું કામ કરી વડુ ગામનું નામ રોશન કરેલ છે। રિપોર્ટર સરફરાઝ દીવાન, વડુ પાદરા। વડુ ખાતે વડુ એમ સંસ્થા દ્વારા આયોજિત જોરાવર પીર બાવાની દરગાહ પાસે એક સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં વડોદરા શહેરની ધ્વનિ બ્લડ તથા જમિયત ઉલમાએ હિન્દ વડોદરા શહેર અકોટા યુનિટ દ્વારા એ લોકોના સાથ સહકારથી વડુમાં એક કેમ્પનું આયોજન જે કર્યું એમાં વડુ ગામના નવજવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો, મહિલાઓએ પણ ભાગ લીધો, હિન્દુ મુસ્લિમ તમામે ભેગા મળીને રક્તદાન કર્યું। એ બદલ સૌથી પહેલાં તો હું સૌનો આભાર માનું છું। આ બ્લડ ધ્વનિ બ્લડ બેંકમાં જમા થઈ અને વડોદરા શહેર જિલ્લાના જે પણ જરૂરિયાતમંદ દર્દીઓ જે આ જે કાળઝાળ ગરમી જે તમે જોઈ રહ્યા છો એ કાળઝાળ ગરમીની અંદર રક્તની સખત જરૂરત હોય છે અને આ ગરમીના દિવસોમાં બ્લડ બેંકોમાં રક્ત ખૂટી પડે છે, રક્ત મળતું નથી। એટલે આ રક્તદાન શિબિર ખરેખર ખૂબ જ આ ગરમીના દિવસોમાં લાભદાયક નીવડે છે। તેથી વડોદરા શહેર જિલ્લાની આજુબાજુથી આવતા જરૂરતમંદ દર્દીઓને આસાનીથી બ્લડ મળી રહે એ હેતુથી આજે આ કેમ્પ કરવામાં આવ્યો હતો અને એક અપીલ બી કરવામાં આવે છે નાગરિકોને અને બ્લડ ડોનરોને અને ખાસ કરીને જે પણ બ્લડ સંસ્થા ચલાવે છે, જે લોકો બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર છે એ લોકોને બી એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે વધારે પણ વધારું જે કેમ્પનું આયોજન છે ને ભલે નાના નાના કેમ્પ કરીએ ઉનાળાના દરમિયાન કરીએ, কিন্তু ઉનાળામાં બ્લડની કોઈ જરૂર પડે છે અને બ્લડ બેંકોમાં બ્લડ ખૂટી પડે છે તેથી દર્દીઓને ખૂબ જ હાલાકી પડે છે। તો મારી એક અપીલ છે આપના માધ્યમથી કે બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર ઉનાળામાં નાના નાના કેમ્પ કરી અને જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ આપવા અમે ખૂબ સહયોગી અને સાથ સહકાર આપે।